પ્રાણાયામ કરવાનો છે, બહુ ઇફેક્ટિવ છે. કાલ કયો કર્યો? ચંદ્રભેદી અને ઉજ્જૈન. હા, એટલે લેફ્ટ થી લેવાનું, રાઈટ થી. આજે અનુલોમ વિલોમ કરી નાખી. કાલે ચંદ્રભેદી કર્યો હતો, એટલે ચંદ્રભેદી સૂર્યભેદી બે ભેગો કરી નાખી, એટલે કોઈ ખોટું ન લાગે. પણ આમાં વિશેષતા એ છે કે શ્વાસ ભરીએ ત્યારે રા બોલવાનું છે. હે મ, અને જમણેથી શ્વાસ છોડીએ ત્યારે મ બોલવાનું છે. અને જમણેથી શ્વાસ ભરીએ એટલે ભારું ભરીને રા, જ્યાં સુધી શ્વાસ ભરાય ત્યાં સુધી મનમાં રા હો. બાયણે રા કાઢતા, અને તો પગ બાયણે રા કાઢે તો ભરાય નહીં. અને જ્યારે લેફ્ટ થી છોડીએ ત્યારે બ્રહ્મના ગુંજન સાથે મ જોઈ લેશું. રાઈટ બંધ કરશું, લેફ્ટ થી ભરવાનું. અને રાઈટ થી બ્રહ્મના ગુંજન સાથે મનની સાથે છોડશું. અને પછી રાની સાથે ભરી લેશું જમણેથી, અને મનની સાથે છોડશું. સમજાઈ ગયું? ન સમજાણું તો હજી એકવાર બતાવી જોઈ લો. રાઈટ થી ભરશું રાની સાથે. અનલિમિટેડ કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ. પણ આમાં એને જ મળશે જે પોતા માટે કરશે. આ જીભને તાળવે ટચ ગલોમાં ફૂલાવે બધાય, આ નક્કી જ રાખવાનું. તો જે ને પોતા પાસેથી મેળવતા આવે ને, ઘણા લોકો એવું હોય કે મારે મારી પાસે શું કામ મેળવવું, ગામ પાસેથી મેળવવું છે. તો જે બીજા પાસેથી મેળવે છે એ હંમેશા નુકસાની. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે પોતાનું નુકસાન માણસ પોતે જ કરે છે. કોઈ દિવસ બીજા પાસેથી મેળવવાની અપેક્ષા નહીં રાખ. પોતા પાસેથી મેળવવાની અપેક્ષા રાખ. જો બીજા પાસેથી મેળવવાની અપેક્ષા રાખશો તો 100% નુકસાનીમાં રહેશો. કારણ કે આ જગતમાં કોઈને કાંઈ આપવું કોઈને ગમતું નથી. લઈ લેવું સૌને ગમે છે, પણ દેવું કોઈને ગમતું નથી. આપણે ત્યાં એક કહેવત છે, તારું મારું સૈયારું, મારું મારા બાપ.
અનુલોમ વિલોમ કરવાનો છે. અહીંથી ફરવાનું છે રાની સાથે, અહીંથી મની સાથે છોડવાનું છે, અહીંથી રાની સાથે ભરવાનું છે, અહીંથી મની સાથે છોડવાનું છે. એને નક્કી કર્યું, એક કન્યા એને ગમી ગઈ. પરિવારજનોને વાત કરી કે મને આ કન્યા ગમે છે. તો કન્યાના પરિવાર સાથે આ લોકોને વાયા સંબંધ ખરો. એટલે એક એના રિલેટિવ હતા, એને કીધું કે આ તમારા સગામાં કન્યા છે, એના મા બાપને વાત કરો કે અમારા દીકરાને આ કન્યા ગમે છે. હવે તકલીફ એ હતી જેને વાત કરી એને, એ આ લોકોને બહુ સારી રીતે ઓળખે. એટલે એને એમ થયું કે આ મારા સંબંધમાં જે કન્યા છે એનું આ લોકો સાથે હું સગપણ કરાવું તો કાલ સવારે કાંઈ પણ વાંધો પડે તો મારે બંને પક્ષે મારે સાંભળવાનું આવે. આ સંબંધ મારે કરાવવો નથી. એટલે એને ચોખ્ખી ના પડતી, ભાઈ તમારે અમારા સગામાં ક્યાંય વાત કરવી નહીં. બહુ સ્પષ્ટ કહી દીધું. પેલા મુરતિયાને ખોટું લાગી ગયું અને એને મનમાં ઠાની લીધું, હવે તમે ગમે એટલી કન્યા બતાવો, મારે જોવી નથી. અને જોવા જાય તો રિજેક્ટ કરાય. આમ કરતા કરતા અત્યારે 60 વર્ષનો થઈ ગયો છે. કેટલા વર્ષનો? અત્યારે એની 60 વર્ષની ઉંમર છે. अभी तक कुंवारा है. કેનું નુકસાન થયું ખરેખર? જેને ના પાડી તેનું નુકસાન થયું. એના મા બાપનું નુકસાન થયું. મા બાપ તો બિચારા ગુજરી ગયા. હવે જિંદગી જીવવાની કેને હતી? પોતે. આ હકીકતની ઘટના છે. આમાં કોઈની ટીકા નથી. આમાં આપણે આપણા જીવનમાં ધડો લેવાનો છે. એમના માટે કાયમ દરવાજો બંધ થઈ ગયો. લગ્ન માટેના દ્વાર બંધ થઈ ગયા. જ્યાં જાય ત્યાં લાંબી છે, ટૂંકી છે, જાડી છે, પાતળી છે. સામે વાર જ ના પાડી દે, ભાઈ અમને એ મૂર્તિઓ ગમતો નથી. માત્ર એક પક્ષે ના નહોતી આવતી, બંને પક્ષે આવું થતું. તો જીવનમાં કોઈ પણ કામ કરીએ ને આપણે, એનું નફો નુકસાન જોઈ લેવું જરૂરી છે. કોઈ પણ નિર્ણય લઈ ત્યાં આપણી પાસે સગવડતાઓ છે, આપણે સક્ષમ છીએ, એની એક મર્યાદા છે. માની લ્યો કે હું મારી જ વાત કરું તો મારું ધાયરું બધું કરાવવા માંગુ, પણ કેટલી વાર પૂરતું? અહીંયા તમે આવો છો એટલી વાર.
પણ તમને હું ખટકતો હોઉં તો શું થાય? યા તો તમે અહીં આવવાનું બંધ કરી દો, યા તો તમે જ્યાં હોય ને મારી ટીકા કરી રાખો કે ભાઈ તો અહંભાવી માણસ છે, એ આપણને તોડી પાડવાની જ વાતો કરે છે. તમને કોઈને એ ખબર નથી, તમને કોઈને તોડી પાડીને મારે લઈ શું લેવાનું છે? તમારા કોઈની ટીકા કરીને, તમને કોઈને તોડી પાડીને. વિદ્યાર્થી આપણે જ્યારે હતા ત્યારે સ્કૂલમાં આપણે ભણતા હતા, આપણા ટીચર આપણને પનિશમેન્ટ આપતા, એ વખતમાં તો માસ્ટરો મારતા પણ ખરા. પનિશમેન્ટ મારવાનું પણ આવતું, શારીરિક પનિશમેન્ટની સાથે તાળન પનિશમેન્ટ, તાળન મારવાનું. તો આવું પનિશમેન્ટ આવતું હતું. તો આજે આપણે શું નથી પ્રાપ્ત કર્યું? અને જે લોકોએ પનિશમેન્ટ સહન નથી કર્યું એને શું પ્રાપ્ત કર્યું? આ જોવું જોઈએ આપણે. જ્યારે શિક્ષકો આપણને શીખવાડતા હોય ત્યારે એક વિદ્યાર્થીની સ્થિતિમાં રહીને શીખવું જોઈએ. કારણ કે શિક્ષકનો અહમ પોષવા માટે નહીં, પોતાના વિકાસ માટે. ઘણા સંતાનો એમ કહેતા હોય છે કે મા બાપ અમારને નિગ્લેક્ટ કરે છે, મા બાપ અમારું ભવિષ્ય બગાડે છે, મા બાપ અમારું. અરે મા બાપને તમારા ભવિષ્યની ચિંતા કેટલી હોય છે એ તો આપણે મા બાપ થાય તે ખબર પડે. અને છતાંય કેટલાય ગધેડા જેવા હોય છે કે મા બાપ થઈ ગયા પછી ખબર નથી હોતી, અને છતાંય મા બાપને કોસતા હોય છે. પોતે મા બાપ થઈ ગયા પછી એને ખબર નથી પડતી, ગધેડા જેવા હોય છે. કોસે કે મારા મા બાપે આમ ન કર્યું, મારા મા બાપે આમ, નહીં તો હું આમ થઈ જાય તેમ થઈ જાય. હજી તને કેને ના પડી છે? તારા મા બાપે તારા માટે નથી કર્યું, પણ તારે તારા માટે કરવાનો વાંધો શું છે? કે મારો સમય વયો. જ્યારે યુવાન હતો ને ત્યારે થોડોક સમય મને એવું થાય કે મારા મા બાપની એવી કોઈ સ્થિતિ નહીં મને આગળ ભણાવી શકે, અને આમે ભણવામાં હું ખોટ હતો. એટલે કંઈક એમનો આગળ વધી શકે, કાંઈક મા બાપની એવી સ્થિતિ ભણાવવાની. એટલે મને એમ થતું કે મારા મા બાપ સક્ષમ હોત, ધનવાન હોત, ગમે એમ કરીને મને ભણાવ્યો હોત, આમ કર્યું હોત, તેમ કર્યું. તો આજે મને ખબર પડે છે કે મારા મા બાપે તો એના રીતે પૂરે પ્રયાસ કર્યો હતો, પણ હું જ એમાં હાલું એમ. અને બાલ અવસ્થાની અંદર ભણવામાં ભલે હું પાછળ હતો, પણ બાકી બધી બાબતમાં હું અવ્વલ નંબર હતો. વ્યવહારિકતામાં, સમજ શક્તિમાં અવ્વલ નંબર. હા, થોડોક સ્વભાવ દોષ હતો, ધીરે ધીરે કરીને યોગથી નીકળી. અને કાંઈક જેમના સંપર્કમાં હું રહેતો હતો એ મારાથી મોટી ઉંમરના જે લોકો હતા એ મને ટોકતા, ત્યારે મને કઠિન લાગતું હતું કે આ લોકો મને ટોકે છે. પછી સમય જતા એ પણ સારું લાગ્યું કે એ લોકોએ આપણને ટોક્યું તો આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ. બહુ શ્રેષ્ઠતાનો કોઈ માપદંડ હોતો નથી. દરેક વૃક્ષની ઊંચાઈ નો માપદંડ નથી. કોઈ વૃક્ષ નાનું જ થાય, કોઈ વૃક્ષ મોટું જ થાય. એમ કોઈ
ભણી ગણીને બહુ આગળ વધી જાય,